મારું નામ વિક્રાંત છે. હું 27 વર્ષનો છું. ઉનાળાની ધોમધતી બપોરે હું મારી દુકાને કેટલાક ગ્રાહકોને સામાન આપીને નવરો બેઠો હતો. એ સમયે ગ્રાહકો ખૂબ ઓછા આવતા હતા. કોઈ એકાદ બે લોકો જ આવતા જતા હતા. મેં ઘડિયાળમાં જોયું તો બપોરના સવારે 3:30 વાગ્યા હતા અને હવે મને જોરદાર ભૂખ લાગી હતી. ઘરે જઈને જમવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નહોતો, કારણ કે ઘરના નામે મારી પાસે એક નાનું મકાન હતું, જેમાં રહેતા લોકોને મારા ખાવા પીવા સાથે કોઈ લેવા દેવા નહોતી. તેમને તો બસ મારી મહેનતની કમાણીમાં જ રસ હતો. જો તેમને ખબર પડે કે હું દુકાન બંધ કરીને જમવા આવ્યો છું, તો તેઓ મારો જીવ લઈ લેત. એટલે મેં દુકાન બંધ કરવાનું વિચાર્યું જેથી કોઈ હોટલમાંથી જમવાનું લઈ લઉં. હું હજુ દુકાનનું શટર નીચે પાડવા જ જતો હતો ત્યાં સામેથી આવતી એક નિર્દોષ બાળકી પર મારી નજર પડી. તે મારી તરફ જ આવી રહી હતી. મેં બહાર ઊભા રહીને તેને જોઈ, કદાચ તે કંઈ લેવા આવતી હશે. તેના હાથમાં કપડાથી ઢંકાયેલી કોઈ વસ્તુ હતી. તેણે આવતાની સાથે જ મને આપતા કહ્યું, "આ જમવાનું તમારા માટે છે, મારી મમ્મીએ મોકલ્યું છે." હું તો હેરાન રહી ગયો. હજુ તો હું જમવા માટે નીકળતો જ હતો ત્યાં કોઈએ મારા માટે જમવાનું મોકલી પણ દીધું. મેં તેની પાસેથી જમવાનું લીધું અને તેનો આભાર માન્યો. મેં કહ્યું, "તારી મમ્મીને પણ મારો આભાર કહેજે." હું દુકાનમાં બેસીને જમવા લાગ્યો. જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. જેવો હું જમીને નવરો થયો કે તરત જ ગ્રાહકો આવવા લાગ્યા અને હું કામમાં વ્યસ્ત થઈ ગયો. બીજા દિવસે ફરી એ જ બાળકી જમવાનું લઈને આવી અને બોલી, "મારી મમ્મીએ મોકલ્યું છે." હવે આ રોજનો ક્રમ બની ગયો. દરરોજ એ બાળકી મારા માટે જમવાનું લઈ આવતી અને હું પેટ ભરીને જમી લેતો. આમને આમ એક અઠવાડિયું વીતી ગયું. મેં હજુ સુધી તેને પૂછ્યું નહોતું કે તે કોણ છે અને તેની મમ્મી મારા માટે જમવાનું કેમ મોકલે છે. પણ આજે આ સવાલ મારા મનમાં આવી જ ગયો. બપોરે જ્યારે તે બાળકી દુકાનમાં આવી ત્યારે મેં પ્રેમથી પૂછ્યું, "બેટા, તું કોણ છે? અને તારી મમ્મી રોજ મારા માટે જમવાનું કેમ મોકલે છે?" બાળકીએ જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એટલે કે હું જાણ્યા વગર કોઈ બીજાનું જમવાનું રોજ ખાઈ રહ્યો હતો. બાળકીએ કહ્યું, "મારી મમ્મી જમવાનું મારા પપ્પા માટે મોકલે છે, એટલે હું તમારી પાસે લઈ આવું છું." આ સાંભળીને હું પરેશાન થઈ ગયો. બાળકી માંડ 6 થી 7 વર્ષની હશે. તે તો નાદાન હતી, પણ હું તો સમજદાર હતો. પૂછ્યા વગર હું કોઈ બીજાનું જમવાનું કેવી રીતે ખાઈ શકું? મને ખૂબ શરમ આવી. હવે મારે એ લોકોની માફી માંગવી જોઈએ જેમનું જમવાનું હું રોજ ખાતો હતો. મેં બાળકીનો હાથ પકડ્યો અને ગલીમાં લઈ જઈને પૂછ્યું, "બેટા, તારા પપ્પાની દુકાન આ બજારમાં ક્યાં છે?" મને લાગ્યું કે તે રસ્તો ભૂલીને મારી પાસે આવી જતી હશે. પણ બાળકીએ કહ્યું, "મારા પપ્પાની દુકાન આ બજારમાં ક્યાંય નથી." મેં પૂછ્યું, "તો પછી તું કોના માટે જમવાનું લઈ જાય છે?" તેણે ફરી એ જ જવાબ આપ્યો, "હું તમારી પાસે જ લાવું છું. મમ્મી કહે છે કે જો મારે પપ્પાને પેટ ભરીને જમાડવા હોય, તો આ જમવાનું મારે તમને આપી આવવું." મેં તેને 1000 વાર સમજાવી કે હું તારા પપ્પા નથી, પણ તે ન માની. હવે હું વધારે પરેશાન થયો. આજે જ્યારે તે જમવાનું લઈને આવી, ત્યારે મેં નક્કી કર્યું કે હું તેના ઘરે જઈશ. મેં જમવાનું લેવાની ના પાડી તો તેની આંખમાં આંસુ આવી ગયા. મજબૂરીમાં મારે પ્લેટ લેવી પડી, પણ મેં ખાધું નહીં. તે જવા લાગી એટલે હું પણ તેની પાછળ પાછળ ગયો. થોડી વારમાં તે એક ઘરમાં ગઈ. મેં ડોરબેલ વગાડી. એક 26 થી 27 વર્ષની સુંદર સ્ત્રી બહાર આવી. મેં તેને કહ્યું, "તમારી દીકરી ભૂલથી રોજ મારી દુકાને જમવાનું આપી જાય છે. તમે તેને પપ્પા પાસે મોકલતા હશો પણ તે મારી પાસે આવે છે. તમે મને એના પપ્પાની દુકાનનું સરનામું આપો, હું જમવાનું પહોંચાડી દઈશ." તે સ્ત્રી શાંતિથી સાંભળતી રહી. પછી તેણે કહ્યું, "રિયાના પપ્પા હવે આ દુનિયામાં નથી. તેઓ ગુજરી ગયા છે. આસપાસ કોઈ મંદિર પણ નથી કે હું જમવાનું કોઈ ગરીબને ખવડાવી શકું. મારા પતિના આત્માની શાંતિ માટે હું આ જમવાનું કોઈ જરૂરિયાતમંદને આપું છું. હું ઘણા દિવસથી તમને જોતી હતી કે તમે હોટલનું જમવાનું ખાઓ છો, એટલે મેં વિચાર્યું કે તમને ઘરનું જમવાનું મળી રહે." રિયા પણ માસૂમ છે. તે જ્યારે જમવા બેસે ત્યારે પૂછે છે કે પપ્પા ક્યાં જમતા હશે? બસ તેનું મન રાખવા માટે હું તમારી પાસે જમવાનું મોકલી આપું છું. બાળકી અનાથ છે એ જાણીને મને ખૂબ દુઃખ થયું.
હું ત્યાંથી નીકળી ગયો પણ મારા મનમાંથી એ સ્ત્રી અને બાળકીના વિચારો જતા નહોતા. મારો દિવસ કામમાં પણ ન લાગ્યો. મેં જલ્દી દુકાન બંધ કરી અને ઘરે ગયો. ઘરે પહોંચતા જ મારી સાવકી માએ વહેલા આવવાનું કારણ પૂછ્યું અને મારા પૈસા ગણીને પોતાની પાસે રાખી લીધા. આ જ મારો રોજનો ક્રમ હતો. 19 વર્ષની ઉંમરથી હું દુકાન સંભાળતો હતો. મારા પપ્પાને લકવો પેરાલિસિસ થયો હતો અને તેઓ પથારીવશ હતા. મારી એક સાવકી બહેન પણ હતી જે શહેરમાં ભણતી હતી. ઘરમાં મારી કોઈ કિંમત નહોતી, બસ એક કમાનાર મશીન જેવો હતો. સાવકી માં અને બહેન મને સરખું જમવાનું પણ આપતા નહીં. પિતાની હાલત જોઈને મને પેલી સ્ત્રી યાદ આવી જે પતિના મૃત્યુ પછી પણ તેની આત્માની શાંતિ માટે જમવાનું મોકલતી હતી અને અહીં મારો બાપ જીવતો હોવા છતાં એક રોટલી માટે મોહતાજ હતો. બીજા દિવસે સાવકી માએ કહ્યું કે બહેનના લગ્ન માટે 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. મારી પાસે 1 લાખ પણ નહોતા. અંતે અમે દુકાન વેચી દીધી અને બહેનના લગ્ન કરાવ્યા. લગ્ન પછી સાવકી માં પણ બહેન સાથે રહેવા જતી રહી. થોડા દિવસ પછી ખબર પડી કે તેમણે છેતરીને ઘર પણ વેચી દીધું હતું. હવે મારી પાસે ન ઘર હતું ન દુકાન. એક દિવસ જ્યારે હું દુકાન ખાલી કરતો હતો ત્યારે રિયા ફરીથી આવી. તેણે મને તેના ઘરે ચા પીવા બોલાવ્યો. હું ત્યાં ગયો. ત્યાં મને ખબર પડી કે સાન્યા, રિયાની મમ્મી પણ નાનપણથી દુઃખ વેઠીને આવી છે. તેના પતિ આર્મીમાં હતા અને શહીદ થયા હતા. સાસરિયાઓએ તેને કાઢી મૂકી હતી. સાન્યાની કહાણી સાંભળીને મને લાગ્યું કે તે મારા કરતાં પણ વધુ મજબૂર છે. જ્યારે હું જવા લાગ્યો ત્યારે રિયાએ મારો હાથ પકડ્યો અને બોલી, અંકલ, તમે ક્યાંય ન જાવ, તમે અમારી સાથે જ રહો ને. મેં સાન્યાની આંખોમાં જોયું, ત્યાં પણ કરુણા હતી. મેં સાન્યા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેણે સ્વીકારી લીધો. અમે ખૂબ સાદગીથી લગ્ન કર્યા. સાન્યાએ લગ્ન પછી એક જ ઈચ્છા વ્યક્ત કરી કે તે તેની નણંદની દીકરીને પણ દત્તક લેવા માંગે છે જેને તે મજબૂરીમાં છોડી આવી હતી. મેં હા પાડી. આજે અમે એક સુખી પરિવાર છીએ. શું મારો સાન્યા સાથે લગ્ન કરવાનો નિર્ણય સાચો હતો? તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો.